વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે આજે મહાશિવરાત્રી નિમિત્તે ભાવિ ભક્તોનું ઘોડાપુર સવારથી જ ઉમટી પડ્યું છે। હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે। ત્યારે દેવાધિદેવ અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે આજે સવારે 4 કલાકે ભાવિકો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું હતું। ત્યારે દેશ વિદેશથી સોમનાથ આવેલા શિવ ભક્તો રાત્રિથી જ સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા અને સવારે 4 કલાકે પણ 2 કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકો આરામથી દર્શન કરી શકે તે માટે 6 બેરિકેડ કતારો રાખવામાં આવેલ છે। આ સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। તો શિવભક્તો શિવને રીઝવવા સોમનાથ મંદિરે પરિવાર સાથે આવી રહ્યા છે। આજે મહાશિવરાત્રી આ પર્વ નિમિત્તે અને આજે મહિલા દિવસ પણ છે એ નિમિત્તે હું સર્વે ગુજરાતની અમારી બહેનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું। અને આજના દિવસે હું અહીંયા આપણે સોમનાથની અંદર મહાદેવના દર્શન કરવા આવ્યા છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમારા સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે। અમારી આ ભારત ભૂમિ એ એવી ભૂમિ છે કે સંતોની મહંતોની અને સત્યોની ભૂમિ છે। ભગવાને અહીંયા જન્મ લઈ અને ભગવાનના ધામ બનાવ્યા છે ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈને અમે અહીંયા ભાવિક ભક્તો દર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીંયા એકઠા થાય છે અને આ महाशिवरात्रि पर्व उजविए છીએ। सोमनाथ में आज महाशिवरात्रि के पावन पर्व पर देवादिदेव महादेव के दर्शन का सौभाग्य मिला और जो भगवान शंकर हैं वो बहुत ही जो बताया है कि सिर्फ भक्त की भाव से प्रसन्न हो जाते हैं, उनको कुछ नहीं चाहिए। तो मेरे जैसे अपात्र को ये सुपात्र मानकर ये परम सौभाग्य मिला और इतने जो श्रद्धालु ये दिख रहे हैं, सभी लोग भाई बहनें सब आ रहे हैं, तो परम आनंद का विषय है और ये हम सभी का सौभाग्य है कि आज महाशिवरात्रि के पावन पर्व पर इस अद्भुत दिन हम यहाँ उपस्थित हैं। मैं बारंबार महादेवादिदेव महादेव के चरणों में प्रणाम अर्पित करता हूँ। दर्शन करने के वास्ते आए, बहुत सुंदर है, ये पूरा अच्छा है और भगवान का विनती हम करने का क्या है, ये उम्र में हम तो 75 ईयर्स ओल्ड है, हर चीज़ दिया है भगवान, लेकिन सीनियर सिटीजन्स को इधर थोड़ा ख्याल करना चाहिए गवर्नमेंट। ये हमारा विनती है, एक लाइन अलग करे तो जैसा हमारे को साउथ में अलग रहता है सीनियर सिटीजन्स दर्शन में, वो एक चाहिए। और दूसरा थोड़ा पुलिस कंट्रोल ओवर द लाइन क्यू लाइन का उतना ठीक नहीं है, हम नहीं बोलना चाहिए, लेकिन थोड़ा वो लोग इसके ऊपर दृष्टि देना एक जरूरी बात है। बाकी हर चीज़ अच्छा है, यहाँ का लोग अच्छे हैं, प्रियतम लोग हैं, बहुत अच्छा बात करते हैं, प्रेम भावना से रहते हैं। केंद्र से प्रथम जो 12 ज्योतिर्लिंगનું માનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને ચંદ્ર ભગવાને અહીંયા પોતે જાતે ઉપાસના કરી અને આ ભોળાનાથને પ્રગટ કર્યા છે અને સ્વયં ભોળાનાથ પ્રગટ થયા છે એવો સરસ મજાનું આસ્થાનું આખા વિશ્વનું કેન્દ્ર એ સોમનાથ મંદિર છે। ત્યારે અમે દર્શન કરવા આવ્યા છીએ ત્યારે લાખો ભક્તો આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે અને પોતાના પુણ્ય દિલને પાવન કરી રહ્યા છે। અમે કાલે ભવનાથ તળેટીમાં હતા, ત્યાં પણ લાખો ભક્તો આવ્યા હતા અને પોતાના તન મન ધનથી ભોળાનાથ અને ભવનાથની તળેટીમાં ખૂબ આસ્થાના કેન્દ્રમાં લોકો મંદિરના જ્યારે ટ્રસ્ટી હોય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા અમિતભાઈ શાહ ગૃહમંત્રી હોય ત્યારેમાં ક્યાંય કમી ન હોય। તમે 10-15 વર્ષ પહેલાંનું આ સોમનાથ મંદિરનું પટાંગણ જુઓ અને આજે જુઓ તો લાખો ભક્તો આવે છે, ક્યાંય ધક્કા મૂકી નથી।